કેમ છો બધા? મજામાં? લાસ્ટ લેક્ચરમાં આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાન ચેપ્ટરની શરૂઆત કરી હતી. હવે આજે આપણે ચેપ્ટરમાં આગળ વધશું અને કોઈ પણ અવકાશમાં એક વિદ્યુત ભારના લીધે કોઈ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું ઉત્પન્ન થાય એનું આપણે સૂત્ર તારવશું. તો લાસ્ટ લેક્ચરમાં આપણે જે વાત કરી હતી એ પ્રમાણે કે આપણે કોઈ વિદ્યુત ભારને અનંત અંતરેથી અવકાશમાં જે તે નિશ્ચિત બિંદુએ લઈ આવવા માટે કરવું પડતું કાર્ય એ જે તે બિંદુમાં ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે, એટલે કે વિદ્યુત ભારમાં ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. તો એ જે સંગ્રહ પામતી ઉર્જા છે એ ઉર્જાને આપણે એકમ વિદ્યુત ભાર દીઠ કરવું પડતું કાર્ય અને એમાં સંગ્રહ પામતી ઉર્જા એને આપણે જે તે બિંદુનું વિદ્યુત સ્થિતિમાન કીધું. હવે આ કેસમાં ધારો કે કોઈ એક બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે. હવે અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશા તમે જોઈ શકો છો. એમ કઈ તરફ છે? તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આ તરફ છે. એનો મતલબ અહીંયા ક્યાંક ઋણ ભાર હોવો જોઈએ, અહીંયા ક્યાંક ધન ભાર હોવો જોઈએ, કારણ કે એરો આ તરફ છે વિદ્યુત ક્ષેત્રનો. હવે તમારે કોઈ એક વિદ્યુત ભાર Q0 ને જે પણ કેવું છે તો કે ધન વિદ્યુત ભાર, એકમ ધન વિદ્યુત ભાર છે, એને ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરી, એટલે કે તમારે અહીંયા બાહ્ય બળ લગાડી અને વિદ્યુત ભારને બી બિંદુથી એ બિંદુ સુધી લઈ જવો છે. તો બી બિંદુથી એ બિંદુ સુધી લઈ જવા માટે તમારે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બાહ્ય બળ લગાડવું પડે છે અને તમે કાર્ય કરો છો. તો આ કાર્ય એ વિદ્યુત ભારમાં ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે, જેનું બેસ્ટ ઉદાહરણ આપણે લીધું હતું કે પહેલા માળેથી તમે 5મા માળે ઈંટને લઈ જાઓ તો તમે એની સ્થિતિ ઉર્જામાં વધારો કરો છો, અને એ વધારો કેટલો થાય છે તો કે તમે જેટલું કાર્ય કરો છો એટલો. તો આ રીતે તમે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ એક બિંદુ બી થી એ પર Q0 જેટલો વિદ્યુત ભાર લઈ જાઓ તો એમાં તમારે કાર્ય કરવું પડે. તો વિદ્યુત સ્થિતિમાનની વાત કરીએ તો વિદ્યુત સ્થિતિમાન આપણે એવું કીધું કે એકમ ધન વિદ્યુત ભાર દીઠ કરવું પડતું કાર્ય. એનો મતલબ કાર્ય તો લખવાનું જ, પણ છેદમાં કેટલા વિદ્યુત ભારને તમે લઈ જાઓ છો એ પણ લખવાનું. એ તમને જે બે બિંદુઓ વચ્ચે આ વિદ્યુત ભારને સ્થાનાંતર કરાવો છો એ બે વિદ્યુત ભારોના વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું હશે. હવે આપણે અંતિમ માઇનસ પ્રારંભિક કરીએ છીએ. તો તમે બી થી વિદ્યુત ભારને લઈને એ સુધી આવો છો તો અંતિમ છે એ, પ્રારંભિક છે બી, તો VA માઇનસ VB બરાબર જે કાર્ય બાહ્ય બળ દ્વારા થાય છે એ, એટલે કે કાર્ય W બાહ્ય બળ દ્વારા થતું, અને છેદમાં વિદ્યુત ભાર, કેટલા વિદ્યુત ભારને લઈ આવો છો તો કે Q0 વિદ્યુત ભારને લઈ આવો છો, તો છેદમાં આવશે Q0. હવે આપણે જે ધારણા કરી હતી એમ કે અનંત અંતરે આવેલું કોઈ બિંદુ હોય તો એના પર સ્થિત વિદ્યુત સ્થિતિમાન 0 લેવું. આપણે લાસ્ટ લેક્ચરમાં જ આ વાત કરી હતી કે ફિઝિક્સમાં આ વસ્તુની ધારણા કરેલી છે. તો એ જ ધારણા પાછી આપણે અહીંયા જોઈ લઈએ કે અનંત અંતરે આવેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 0 છે. તો આપણે એવું કીધું હતું લાસ્ટ લેક્ચરમાં જ કે વિદ્યુત સ્થિતિમાનના નિરપેક્ષ મૂલ્યનું આમ કાંઈ મહત્વ નથી. મહત્વ છે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો. અહીંયા VA નું નિરપેક્ષ મૂલ્ય, એટલે કે એ બિંદુએ કેટલું વિદ્યુત સ્થિતિમાન છે ને એનું મહત્વ નથી બહુ, પણ એ બિંદુ અને બી બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે ને એ બહુ મહત્વનું છે. એટલે VA માઇનસ VB મેળવવું છે ને એ મહત્વનું છે. પણ છતાંય જો કોઈ આપણને એમ પૂછે કે એ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું, ધારો કે આપણને કોઈ એવું પૂછે કે એ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું, તો આપણે શું કરવાનું, આ જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે ને
આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશા આપણે પહેલા જ કીધું કે આ તરફની છે. તો આપણે અનંત અંતરેથી, હવે અનંત અંતર એટલે તમે 150, 200, 300 મીટર દૂર જતા રહ્યો એટલે એને આપણે અનંત અંતર ગણી લઈએ. તો ત્યાંથી તમારે વિદ્યુત ભારને લઈ આવવાનો છે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. બાહ્ય બળ લગાડો છો તો આ બાહ્ય બળ આ રીતે થશે અને સ્થાનાંતર પણ એ જ દિશામાં થાય છે. તો બાહ્ય બળ વડે તમને કાર્ય થતું જોવા મળશે. તો અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં તમે કોઈ એક નિશ્ચિત બિંદુએ વિદ્યુત ભારને લઈ આવો તો ત્યારે કરવું પડતું કાર્ય અને એ વિદ્યુત ભારનો ગુણોત્તર એ તમને એ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન આપશે. હવે આને આપણે જે આ સૂત્ર જોયું ને એ સૂત્રના જ કોન્સેપ્ટથી જોઈએ. તો કે પહેલા કેસમાં આપણે ક્યાંથી લઈ આવતા તો કે બી બિંદુથી, તો અહીંયા વીબી આવતું હતું. ક્યાં લઈ જતા તો કે એ બિંદુએ, તો અહીંયા વીએ આવતું હતું. હવે જો તમે અનંત અંતરેથી લઈને આવો તો વીબીની જગ્યાએ શું આવી જાય? વી અનંત. તો એ મેં અહીંયા દર્શાવેલું છે કે તમે અનંત અંતરેથી અવકાશમાં કોઈ એક નિશ્ચિત બિંદુ એ પર તમે વિદ્યુત ભારને લઈ આવો છો, Q0 જેટલા વિદ્યુત ભારને લઈ આવો છો. તો એનો મતલબ એ થશે અંતિમ માઇનસ પ્રારંભિક. અંતિમ તમે એ પર લઈ આવો છો. ક્યાંથી લઈ આવો છો? તો કે અનંતથી, એટલે કે વી અનંત. તો વી એ માઇનસ વી અનંત બરાબર કરવું પડતું કાર્ય. કઈ પ્રક્રિયામાં કરવું પડતું કાર્ય? તો કે Q0 જેટલા વિદ્યુત ભારને અનંત અંતરેથી એ બિંદુએ લઈ આવવા કરવું પડતું કાર્ય, એટલે કે W ઇન્ફિનિટી ટુ એ. બરોબર, અનંતથી એ સુધી લઈ આવવા કરવું પડતું કાર્ય. અને છેદમાં કયો વિદ્યુત ભાર લઈ આવો છો? તો કે Q0 લઈ આવો છો, તો એ છેદમાં આવી જશે. હવે આપણે ધારણા કરી જ છે કે અનંત અંતરે આવેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 0 લેવું. તો VA માઇનસ 0 એટલે નો લખીએ તો ચાલે. તો VA બરાબર શું થશે? અનંતથી એ બિંદુએ Q0 જેટલા વિદ્યુત ભારને લઈ આવવા કરવું પડતું કાર્ય અને એ વિદ્યુત ભાર પોતે, એ બેના ગુણોત્તરને એ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કહેવાશે. અને જો મારે આને વ્યાખ્યા સ્વરૂપે દર્શાવવું હોય તો એ મેં અહીંયા લખ્યું છે કે કોઈ બિંદુ એટલે કે અવકાશમાં કોઈ બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય એ અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને લાવવા, એટલે કે તે બિંદુએ લાવવા. અહીંયા આપણે એ બિંદુની વાત કરીએ છીએ. એટલે કે અવકાશમાં જે તે બિંદુએ લાવવા કરવા પડતા કાર્ય જેટલું હોય છે. હવે જો અહીંયા હું એકમ ધન વિદ્યુત ભાર એટલે કે Q0 ની જગ્યાએ 1 કુલમ્બ લખી નાખું તો એ પદ નીકળી ગયું કે નહીં? તો VA બરાબર શું થશે? W ઇન્ફિનિટી ટુ એ. એનો મતલબ એ બિંદુએ એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી લાવવા કરવું પડતું કાર્ય એ જ થશે એ બિંદુ આગળનું સ્થિત વિદ્યુત સ્થિતિમાન. તો આ એની વ્યાખ્યા થઈ ગઈ કે અવકાશમાં કોઈ બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય એ અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને અવકાશમાં જે તે બિંદુએ લાવવા માટે કરવા પડતા કાર્ય જેટલું હોય છે. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે એક વસ્તુ કરી હતી કે આમ સટાક દઈને બહુ સ્પીડથી આપણે આ વિદ્યુત ભારને નથી લઈ આવવાનો. આપણે તો આ વિદ્યુત ભાર ઉપર જેટલું બાહ્ય બળ લાગે છે ને, જેટલું વિદ્યુતીય બળ લાગે છે ને એનાથી વિરુદ્ધ દિશામાં એટલું જ બાહ્ય બળ લગાડી ને ધીમે 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 આ વિદ્યુત ભારને એ બિંદુ સુધી એટલે કે નિશ્ચિત કરેલા બિંદુ સુધી લઈ આવવાનો છે. એનો મતલબ કોઈ પણ પ્રકારના પ્રવેગ વગર. પ્રવેગ હોવો જોઈએ શૂન્ય. આ પ્રક્રિયા આપણે બહુ જ ધીમે 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 કરવાની છે. બરોબર? તો હવે અહીંયા આપણે એ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મેળવવા માટે શું ઘટશે? તો કે અનંત અંતરેથી એ બિંદુએ વિદ્યુત ભારને લાવવા કરવું પડતું કાર્ય જો એ આપણને મળી જાય તો એને આપણે જો Q0 થી ભાંગી નાખીએ તો ડાયરેક્ટ તમને VA એટલે કે અવકાશમાં કોઈ બિંદુ એ પરનું વિદ્યુત સ્થિતિમાન મળી જશે. બહુ ઇઝી છે. તો કાર્ય મેળવવાની ટ્રાય કરીએ. હવે કાર્ય મેળવવાની ટ્રાય કરીએ
તો આપણે ધારો કે આ કેસમાં તમે ઉગમ બિંદુ પર એક કેપિટલ ક્યુ જેટલો વિદ્યુતભાર મૂક્યો છે. સરસ મજાનો વિદ્યુતભાર છે જેને તમે મૂક્યો છે ઉગમ બિંદુ પર, બરોબર. તો આ યામ કેટલા છે? 0 0. આ ઉગમ બિંદુ છે જેના યામ છે 0 0. હવે એક્સ અક્ષ ઉપર આર જેટલા અંતરે કોઈ બિંદુ એ છે. હવે તમારે શું કરવાનું છે? તો એક Q0 જેટલો વિદ્યુતભાર અનંત અંતરેથી લઈ અને એ બિંદુ સુધી લઈ આવવાનો છે. કારણ કે આપણે શું કીધું? VA માઇનસ V ઇન્ફિનિટી બરાબર W ઇન્ફિનિટી ટુ A ના છેદમાં Q0. તો આના માટે આ પદ તો 0 થઈ જશે. તો તમારે અનંત અંતરેથી એ બિંદુ સુધી વિદ્યુતભારને લઈ આવવાનો છે. કેટલા વિદ્યુતભારને? તો કે Q0 જેટલા વિદ્યુતભારને. અને પછી એને Q0 વડે ભાંગી નાખશો એ કાર્યને, તો તમને એ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન મળી જશે. હવે તમને કાર્યનું સૂત્ર યાદ હોય તો આપણે લખતા હતા F ડોટ ડી. યાદ આવતા હે કે નહીં આવતા હે? હવે એનો મતલબ તમારે અત્યારે જો આ ધન વિદ્યુતભાર છે, તમે જે Q0 વિદ્યુતભાર લઈ આવો છો એ પણ ધન જ છે. એનો મતલબ આ કેપિટલ Q દ્વારા અહીંયા કંઈક અપાકર્ષી બળ લાગશે વિદ્યુતીય. તો તમારે બાહ્ય બળ એનાથી વિરુદ્ધ દિશામાં લગાડવું પડે. આની ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં બહુ સારી રીતે કરી હતી, બરોબર. બાહ્ય બળ આ દિશામાં આવશે. તો એનો મતલબ બાહ્ય બળ આ દિશામાં આવશે, તમારે સ્થાનાંતર પણ આ તરફ જ કરવાનું છે. તો W બરાબર થશે F ડોટ ડી. પણ તકલીફ શું પડશે ખબર છે? Q વિદ્યુતભારના લીધે અનંત અંતરે કેટલું બળ લાગે? તો કે એ વસ્તુ વ્યાખ્યાયિત કરવી થોડીક ડિફિકલ્ટ છે, અઘરી છે. એનું કારણ છે કે અહીંયા અનંત અંતરે ખૂબ જ દૂર અંતરે આવેલું બિંદુ કયા વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ છે, ત્યાં કેટલું બળ લાગે છે, એ મેળવવું આપણી માટે બહુ જ અઘરું છે, અથવા એ મેળવવું આપણી માટે શક્ય નથી. એનો મતલબ તમે વિદ્યુતભારને અનંતથી એ લઈ આવવા માટે કેટલું કાર્ય કરવું પડે એ મેળવવા માટે સક્ષમ નથી. પણ તમે એક વસ્તુ કરી શકો, તો કે અનંતથી એ બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય નથી મેળવી શકતા, પણ એ બિંદુથી અનંતે લઈ જવા માટે કરવું પડતું કાર્ય મેળવી શકો છો. એનું કારણ તો કે અનંત અંતરે કેટલું બળ લાગતું હતું એ મને ખબર નથી, પણ એ બિંદુએ કેટલું બળ લાગે છે એ મને બહુ સરળતાથી ખબર પડી શકે. તો કે હા, ખબર પડી શકે. શું કામે? તો કે એ બિંદુએ જો તમે Q0 જેટલો વિદ્યુતભાર મૂકો, પરીક્ષણ ધન વિદ્યુતભાર, તો એને અપાકર્ષી બળ લાગશે. કોના લીધે? તો કે કેપિટલ Q ના લીધે. કેટલું બળ લાગશે? તો કે Q0 ના છેદમાં R², સર્વજ્ઞાનિત, સર્વમાનિત, સર્વજાણિત કુલમ્બનો નિયમ. એનો મતલબ અહીંયા બળ લાગે છે એ તો મળી ગયું બહુ સરળતાથી. તો આપણે એક કામ કરીએ, જો મારે એ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મેળવવું હોય તો આપણે શું કીધું? તો કે એ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મેળવવું હોય તો મારે કાર્ય લખવું પડે. કયું કાર્ય લખવું પડે? તો કે અનંતથી એ ઉપર લાવવા કરવું પડતું કાર્ય. પણ મેં તમને કીધું એમ કે અનંત અંતરે કેટલું બળ લાગે છે ને એ ખબર નથી, એ જાણવું મુશ્કેલ છે. એનો મતલબ તમારે અનંતથી એ સુધી લઈ આવવા માટે કરવું પડતું કાર્ય કરવું છે, એ મેળવવું છે એ મુશ્કેલ છે. પણ એનાથી સહેલું કામ તો કરી શકાય કે નહીં? તો કે એથી અનંત લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે એ તો આપણે મેળવી શકીએ.
હવે તમે અનંતેથી એ બિંદુએ લઈ આવો અને એથી પાછું અનંતે લઈ જાઓ, તો આ એક બંધ ગાળો થઈ ગયો કે નહીં? હવે વિદ્યુતીય બળ સંરક્ષી બળ છે અને બંધ ગાળા પર કરેલું કુલ કાર્ય સંરક્ષી બળ દ્વારા શૂન્ય થાય. તમે અહીંયાથી ધન વિદ્યુત ભારને અહીંયા લઈ જશો, તો જેમ જેમ નજીક લઈ જાવશો એમ અપાકર્ષી બળ વધશે. તો તમારે અહીંયાથી વિદ્યુત ભારને અહીંયા લઈ જવા માટે કાર્ય કરવું પડશે. અપાકર્ષણની વિરુદ્ધ બળ લગાડીને તમારે જવું પડશે. પણ જો હવે અહીંયા પહોંચી અને તમે વિદ્યુત ભારને છોડી દો તો શું થશે? તો કે આ ધન વિદ્યુત ભારના અપાકર્ષણના લીધે એ જાતે જાતે પાછું ખૂબ જ દૂર જતો રહેશે. એનો મતલબ શરૂઆતમાં તમારે ધન વિદ્યુત ભારને એ બિંદુ સુધી લઈ આવવા માટે કાર્ય કરવું પડે, અને બીજા કિસ્સામાં તો જો તમે એને મૂકી દેશો તો તમને કાર્ય મળશે. એનો મતલબ એક કાર્યને જો હું ધન લઉં તો બીજું કાર્ય ઋણ થાય. આ ધન છે, આ ઋણ થાય. તો જેવો હું અનંતેથી એ પર લઈ જાઉં એટલે કે કાર્ય કરું અને અનંતેથી એને છૂટો મૂકી દઉં તો એ પાછો આવી જાય ક્યાં? એ બિંદુથી એને જો હું છૂટો મૂકી દઉં તો એ પાછો અનંત ઉપર આવી જશે. તો જેટલું મેં કાર્ય કર્યું હશે એ કાર્ય મને પાછું મળી જશે. તો પાછી એની ઉર્જા કેટલી થઈ જાય? હતી એટલી ને એટલી જ. એનો મતલબ કરેલું કુલ કાર્ય કેટલું થઈ જાય? 0. બંધ ગાળા ઉપર ઓલવેઝ હંમેશા સંરક્ષી બળ દ્વારા કરેલું કાર્ય શૂન્ય જ હોય છે, જે આપણે જાણીએ જ છીએ. તો આ કેસમાં તમે અનંતથી એ બિંદુએ લઈ જાઓ અને પાછું એથી અનંત બિંદુએ લઈ જાઓ, તો કુલ કાર્ય 0 થાય કે નહીં? તમે પહેલાં અનંતેથી લઈ આવ્યા એ સુધી, તો ધારો કે તમારે કાર્ય કરવું પડ્યું, કાર્યને ધન માની લ્યો. અત્યારે સંજ્ઞાની ચર્ચામાં નથી પડતા, એક વખત મેં ધન માન્યું, તો પછી તમને પાછું કાર્ય મળશે તો એ કાર્ય ઋણ થઈ જાય. એનો ટોટલ કેટલો થઈ જશે? તો કે 0 થઈ જશે. સમજાય છે આ વસ્તુ? તો તમે અનંતથી એ સુધી લઈ આવવા માટે કરવું પડતું કાર્ય નથી મેળવી શકતા, તો તમે શું કરશો? એથી અનંત સુધી લઈ જવા કરવું પડતું કાર્ય મેળવશો. તો બંધ ગાળા દ્વારા થતું કુલ કાર્ય સંરક્ષી બળ દ્વારા શૂન્ય થાય. તો કે W એથી અનંત વત્તા અનંતથી એ બરાબર 0. તો તમે વિદ્યુત ભાર ઉપર કરવું પડતું કાર્ય જ્યારે તમે એને અનંતથી એ ઉપર લઈ આવો છો અને એથી અનંત સુધી લઈ જાઓ છો, તો એ બેના મૂલ્ય સમાન હશે પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશાના હશે. એનો મતલબ તમે કાર્ય અનંતથી એ સુધીની જગ્યાએ માઇનસ કાર્ય એથી અનંત લખી શકો કે નહીં? બેનો સરવાળો શૂન્ય થવો જોઈએ. તો અહીંયા મેં શું કર્યું? જે આપણી વ્યાખ્યા ઉપરથી આપણે VA મેળવ્યું હતું ને, એમાં અનંતથી એ આવતું હતું ને, એની જગ્યાએ મેં શું લખી નાખ્યું? -a થી અનંત. સમજાય છે? કરવું પડતું કાર્ય એટલા જ મૂલ્યનું પણ કેવું? ઋણ. કારણ કે પહેલાં તમે અનંતથી એ લઈ આવતા હતા, હવે તમે એથી અનંત લઈ જાઓ છો. થોડીક વાર આની સાથે ચાલો, સમજાઈ જશે. થોડીક વારમાં બધું જ સમજાઈ જશે. એકદમ ઇઝી છે ટોપિક, બરોબર? ખાલી સંજ્ઞાનું થોડુંક ધ્યાન રાખવાનું છે. હવે મેન વાત આવે કાર્યની. હવે અહીંયા જેમ જેમ વિદ્યુત ભાર એથી અનંત તરફ જશે એમ એનું કેપિટલ Q થી અંતર વધતું જશે કે નહીં? અને બળ તો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. બળ તો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. એનો મતલબ બળ સતત બદલાતું રહેશે. એનો મતલબ આ અચળ બળનો કિસ્સો નથી. અને જો અચળ બળનો કિસ્સો ન હોય તો કાર્ય કઈ રીતે મળે? તો કે કાર્ય મળે બળનું સ્થાનાંતરની સાપેક્ષે સંકલન કરવાથી. કાર્ય કઈ રીતે મળે? તો કે બળનું સ્થાનાંતરની સાપેક્ષે
સંકલન કરવાથી એ તો આપણે જાણીએ જ છીએ. તો એથી અનંત સુધી લઈ જવા કરવું પડતું કાર્ય. તો અહીંયા શું થશે? તો કે ધારો કે તમે એ બિંદુએ એક Q0 જેટલો પરીક્ષણ વિદ્યુતભાર મૂક્યો જે ધન છે. તો હવે આ જે પ્લસ કેપિટલ Q વિદ્યુતભાર છે એ આ વિદ્યુતભાર ઉપર આ તરફ વિદ્યુતીય બળ લગાડશે. એનો મતલબ જેવો તમે વિદ્યુતભારને મૂકી દેશો એટલે તરત જ અનંત અંતર સુધી ચાલ્યો જશે, કારણ કે વિદ્યુતીય બળ એને અપાકર્ષે છે. તો બહુ ઝડપથી બહુ દૂર પહોંચી જશે વિદ્યુતભાર. પણ આપણે આ પ્રક્રિયા બહુ ઝડપથી થવા દેવાની નથી, ખૂબ જ લાંબા સમય બાદ થવા દેવાની છે. તો જેટલું વિદ્યુતીય બળ લાગે છે એનાથી એટલું જ વિરુદ્ધ દિશામાં હું બાહ્ય બળ લગાડીશ. તો જો બાહ્ય બળ એનાથી વિરુદ્ધ દિશામાં છે અને આપણે જે કાર્ય મેળવવાનું છે એ તો બાહ્ય બળ દ્વારા થતું જ કાર્ય મેળવવાનું છે. તો એનો મતલબ હવે મારે શું કરવાનું છે? તો કે કાર્ય મેળવવાનું છે બાહ્ય બળ દ્વારા. મારે વિદ્યુતભારને લઈ ક્યાંથી જવાનો છે? તો કે એથી. ક્યાં લઈ જવાનો છે? તો કે અનંત. અને બાહ્ય બળ એનાથી કઈ દિશામાં લાગે છે? વિરુદ્ધ દિશામાં. એનો મતલબ બળ આ દિશામાં છે અને સ્થાનાંતર એનાથી વિરુદ્ધ દિશામાં કરવાનું છે. તો આ કેસમાં કાર્ય છે એની સંજ્ઞા ઋણ જ મળે, એ ફિક્સ જ છે. શું કામે? તો કે બળ અને સ્થાનાંતર પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એટલે બેય વચ્ચેનો ખૂણો કેટલો થાય? તો કે 180 થાય. તો કાર્ય કેટલું મળે? તો કે ઋણ મળે. તો એટલા માટે ઈ ઋણ સંજ્ઞા હું પહેલેથી જ લખી નાખું છું. આપણી પાસે ચલ બળ દ્વારા થતું કાર્ય મેળવવા માટે સંકલનની રીત છે. તો W બરાબર સંકલન F dx લખું છું હું. હવે મારે વિદ્યુત ભારને ક્યાંથી ક્યાં લઈ જવાનો છે? તો કે એ થી અનંત લઈ જવાનો છે. તો કે પ્રારંભિક બિંદુ શું છે? તો કે એ, જે મારી લોઅર લિમિટ છે. અને ક્યાં લઈ જવાનો છે? તો કે અનંત, જેને આપણે અપર લિમિટ કહીએ છીએ. અને આગળ ઋણ સંજ્ઞા ક્યાંથી આવી? તો કે ઋણ સંજ્ઞા તમને ખ્યાલ જ આવી જવો જોઈએ કે બાહ્ય બળ આ દિશામાં લાગે છે અને સ્થાનાંતર એનાથી વિરુદ્ધ દિશામાં થાય છે. તો બેય વચ્ચેનો ખૂણો કેટલો થાય? તો કે 180. તો કાર્ય કેવું મળે? ઋણ જ મળે. બરોબર. તો હવે આ કેપિટલ Q વિદ્યુતભાર છે, આ Q0 વિદ્યુતભાર છે, એટલે કે એ બિંદુ થયું. બેય વચ્ચેનું અંતર કેટલું છે? તો કે r અંતર છે. એનો મતલબ અહીંયા વિદ્યુતીય બળ કેટલું લાગશે? તો કે K Q સ્મોલ q ના છેદમાં r². નીચે લખ્યું જ છે આપણે. બરોબર. તો બળની જગ્યાએ હું લખી નાખું K Q Q0 upon r². હવે અહીંયા ધારો કે હું કેપિટલ Q વિદ્યુતભાર છે ને એને ઉગમ બિંદુ પર ધારું, તો આ 0 0 થયું. અને x અક્ષ ઉપર r અંતરે Q0 વિદ્યુતભાર છે એટલે આના યામ થશે r0. બરોબર. તો મારે સંકલન ક્યાંથી ક્યાં કરવાનું છે? તો કે a થી અનંત. તો આ એ બિંદુ જ થયું કે નહીં, જેની ઉપર Q0 મૂક્યો છે. તો એની જગ્યાએ હું r પણ લખી શકું યામની દ્રષ્ટિએ. બરોબર. તો અહીંયા છે ને મેં બધી જગ્યાએ a ની જગ્યાએ r લખ્યા છે, a બરાબર r લખ્યા છે. માઇનસ સંજ્ઞા પરસ્પર વિરુદ્ધ દિશા સૂચવે છે. હવે જે કોમન નીકળી શકે ને અચળ પદ છે એ હું બહાર લઈ લઉં. તો કે K કેપિટલ Q અને સ્મોલ q અચળ છે, બહાર આવી જશે. સંકલન હું કરીશ r થી અનંત સુધી, એટલે કે a થી અનંત સુધી. હવે છેદમાં r² છે ને અંશમાં લઈ લ્યો તો -2 થઈ જશે. સંકલનનો નિયમ તો ખ્યાલ જ છે, ઘાતમાં 1 નો વધારો નવી ઘાત છેદમાં. તો r ની -2 વત્તા 1 એટલે કે r ની -1 ને છેદમાં આવશે -1. હવે આ માઇનસ કાઉન્સમાંથી બહાર લઈ લઈએ એટલે 12 ના માઇનસ સાથે ગુણાય અને પ્લસ કરી નાખશે એટલે કે થઈ જશે K કેપિટલ Q સ્મોલ q0. કાઉન્સમાં આવશે r ની -1 ઘાત અને સંકલન થશે r થી અનંત. તો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. 1 ના છેદમાં r કરી નાખીએ. r ની -1 ઘાતને તમે 1 ના છેદમાં r લખી શકો ને. જો અંશમાં છે r ની -1 તો એને
તમે છેદમાં આરની +1 લખી શકો, એ જ લખ્યું છે અહીંયા. અને સંકલન કરો છો આર થી અનંત. તો પહેલાં અપર લિમિટ મૂકીએ એટલે કે આરની જગ્યાએ અનંત મૂકીએ, 1/, અનંત માઇનસ આરની જગ્યાએ આર એટલે 1/r, 1/, અનંત એટલે 0 થાય. તો તમને વિદ્યુત ભાર Q0 ને a થી અનંત સુધી લઈ જવા કરવું પડતું કાર્ય કેટલું મળે? તો કે Q0 ગુણાકારમાં -1/r એટલે આખું પદ માઇનસ થઈ જશે. માઇનસ K કેપિટલ Q સ્મોલ Q0 ના છેદમાં R. હવે આપણે પહેલાં જ કીધું કે એ આગળનું વિદ્યુત સ્થિતિમાન મેળવવું હોય તો તમારે અનંતથી એ સુધી લઈ આવવા વિદ્યુત ભાર ઉપર કેટલું કાર્ય કરવું પડે એ મેળવવું પડે. પણ આપણને તો મળ્યું શું છે? તો કે અનંતથી એ નહીં પણ એ થી અનંત મળ્યું છે, તો એનું ઋણ કરી નાખીએ. તો અહીંયા એ -WA ટુ ઇન્ફિનિટી એટલે કે એ થી અનંત સુધી. હવે એ થી અનંતનો જવાબ શું મળ્યો તમને? -KQ Q0 ના છેદમાં R. અને છેદમાં હજી શું છે? તો કે Q0 માઇનસ માઇનસ થઈ જશે પ્લસ, અને Q0 ના છેદમાં R ને ગુણાકારમાં આવશે 1/Q0. તો Q0 કેન્સલ થઈ જશે. તો વિદ્યુત સ્થિતિમાન તમને મળશે K કેપિટલ Q ના છેદમાં R. તો આ મળ્યું આપણને અવકાશમાં કોઈ એ બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર. હવે વિદ્યુત સ્થિતિમાન છે ને એ વિદ્યુત ક્ષેત્રને મળતું આવે છે થોડું સોરી, એ વિદ્યુત ક્ષેત્રને મળતું આવે છે થોડું. વિદ્યુત ક્ષેત્રમાં આપણે શું કહેતા હતા કે આજુબાજુના વિદ્યુત ભારોના લીધે એક વખત જો ત્યાં વિદ્યુત ક્ષેત્ર નક્કી થઈ ગયું ને તો પછી તમે એની ઉપર ગમે એટલા વિદ્યુત ભારને લઈ આવો ને કાંઈ ફેર નહીં પડે. કારણ કે જો Q0 અને Q0 તો કેન્સલ થઈ જાય છે. એનો મતલબ તમે કેટલો પરીક્ષણ વિદ્યુત ભાર લઈ આવો છો ને એનાથી ફેર પડતો જ નથી. તો અહીંયા તમને કેપિટલ Q વિદ્યુત ભારના લીધે R અંતરે આવેલા બધા જ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું મળ્યું? તો કે સરખું મળ્યું. એનો મતલબ ધારો કે તમે અહીંયા ઉગમ બિંદુ ઉપર Q વિદ્યુત ભાર મૂક્યો, તો આ બાજુ R અંતરે વિદ્યુત સ્થિતિમાન V છે, આ બાજુ પણ R અંતરે વિદ્યુત સ્થિતિમાન V થાય, આ બાજુ પણ R અંતરે વિદ્યુત સ્થિતિમાન V થાય, આ બાજુ પણ R અંતરે વિદ્યુત સ્થિતિમાન V. બધા જ જે R અંતરે છે, અને એવું નથી કે ખાલી દ્વિપરિમાણમાં, મોબાઈલની સ્ક્રીનની બહાર તરફ પણ અને અંદર તરફ પણ. આપણે એવું કીધું હતું ને ફૂટબોલના કેન્દ્ર ઉપર વિદ્યુત ભાર મૂકવાનો, ફૂટબોલની સપાટીએ બધા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સમાન, તો વિદ્યુત સ્થિતિમાન પણ સમાન જ થશે. પણ અહીંયા ફેર શું છે? તો કે વિદ્યુત સ્થિતિમાન છે ને એ અદિશ રાશિ છે, એ સદિશ રાશિ નથી. તમારે જ્યારે અહીંયા વિદ્યુત સ્થિતિમાન મેળવવું હોય ને તો તમારે Qની છે ને સંજ્ઞા મૂકવાની. હવે આ તો આપણે આખી ગણતરી કરી કે જો અહીંયા +Q વિદ્યુત ભાર હોય તો શું થાય. હવે ધારો કે આ જ જગ્યાએ હું એવું ધારું કે -Q વિદ્યુત ભાર છે, અહીંયા જ શું ધારું છું હું? માઇનસ વિદ્યુત ભાર. અને જો હું અહીંયા એકમ ધન વિદ્યુત ભાર મૂકું તો હવે વિદ્યુતીય બળ કઈ દિશામાં થઈ જાય? તો કે વિદ્યુતીય બળ આ દિશામાં થઈ જાય. તો મારે બાહ્ય બળ કઈ દિશામાં લગાડવું પડે? તો કે એનાથી એક્ઝેક્ટ વિરુદ્ધ દિશામાં. હવે બાહ્ય બળ વિરુદ્ધ દિશામાં લગાડવું પડે તો સંજ્ઞા ઉલટાઈ જશે. તો જ્યારે તમારે વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું, વિદ્યુત સ્થિતિમાન મેળવવા માટે એક સિમ્પલ ટ્રીક શું છે ખબર છે? તમારે જ્યારે KQ/R મૂકવાનું હોય ને તો આપણે વિદ્યુતીય બળમાં શું કરતા હતા KQ/R²માં? કે દિશા પહેલેથી નક્કી કરીને સંજ્ઞા આગળ જ લખી નાખતા હતા. વિદ્યુત ભારમાં કોઈ દિવસ સંજ્ઞા આપી આપણે નહીં. પણ વિદ્યુત સ્થિતિમાનમાં તમારે શું કરવાનું? તો કે જે વિદ્યુત ભાર હોય ને, ધન વિદ્યુત ભાર હોય, તો અહીંયા લખવાનું K + Q ના છેદમાં R.
એટલે કે આ થઈ જશે પ્લસ કે ક્યુ અપોન આર. આટલું વિદ્યુત સ્થિતિમાન એ બિંદુનું. હવે ધારો કે ત્યાં ઋણ વિદ્યુત ભાર છે, તો બીજું કાંઈ નહીં કરવાનું, માઇનસ ક્યુ લખી નાખવાનું અપોન આર. તો આ થઈ જશે માઇનસ કે ક્યુ અપોન આર. ટપા પડતા હે? સંજ્ઞા સાથે જ મૂકી દેવાનું આમાં વિદ્યુત સ્થિતિમાનમાં. શું કામે? કારણ કે એ અદિશ રાશિ છે. સદિશમાં આપણે કરતા હતા, તમને યાદ જ છે, પહેલેથી દિશા નક્કી કરી લેતા હતા, પછી અંદર સંજ્ઞા નહોતા મૂકતા, કારણ કે એક વખત સંજ્ઞાનો ઉપયોગ આપણે દિશા નક્કી કરવા માટે કરી લીધો છે. પણ અહીંયા એવું નહીં થાય. તો તમને એવો પ્રશ્ન થાય કે જો વિદ્યુત સ્થિતિમાન છે એ સદિશ રાશિ નથી, તો એને ધન અને ઋણ સંજ્ઞા શું કામે આવે છે? તો કે ધન અને ઋણ સંજ્ઞા એવું સૂચવે છે કે તમારે ઈ વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં લાવવા માટે કાર્ય કરવું પડશે કે તમને કાર્ય મળશે. ફરક સમજજો ખાસ. જો આ પ્લસ વિદ્યુત ભાર છે. હવે એકમ ધન વિદ્યુત ભારને તમારે શું કરવું પડે? તો કે અનંત અંતરેથી તમે એ બિંદુએ લઈ આવ્યા, તો હંમેશા અપાકર્ષી બળ આ દિશામાં લાગે છે, એના વિરુદ્ધ તમારે કાર્ય કરી અને અનંતથી એ બિંદુએ વિદ્યુત ભારને લઈ આવવો પડશે. એનો મતલબ આ કિસ્સામાં તમારે કાર્ય કરવું પડશે. એટલે એ થશે પ્લસ કે ક્યુ અપોન આર. પણ જો આની જ જગ્યાએ અહીંયા ઋણ વિદ્યુત ભાર હોત અને અહીંયા પરીક્ષણ ધન વિદ્યુત ભાર હોત, તો એને શું કરત? આકર્ષે. તો જાતે જાતે અનંત અંતરેથી એ બિંદુએ વિદ્યુત ભાર આવી જશે. એનો મતલબ તમને કાર્ય મળશે. એક કેસમાં તમારે કાર્ય કરવું પડશે, બીજા કેસમાં તમને કાર્ય મળશે. તો ધન અને ઋણ સંજ્ઞા આ વસ્તુ સૂચવે છે કે તમારે અનંત અંતરેથી જે તે બિંદુએ વિદ્યુત ભારને લઈ આવવા માટે કાર્ય કરવું પડશે કે તમને કાર્ય મળશે. પણ એ છે તો કેવી રાશિ? તો કે અદિશ રાશિ જ છે. બરોબર? એ ભૂલ ના કરતા. અને એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં નથી, અંતરના ખાલી વ્યસ્ત પ્રમાણમાં છે. વિદ્યુત ક્ષેત્રમાં અને વિદ્યુત સ્થિતિમાનમાં આ ફેર છે. વિદ્યુત સ્થિતિમાન અંતરના ખાલી વ્યસ્ત પ્રમાણમાં છે, આમાં વર્ગ નહીં આવે. બરોબર? અને વિદ્યુત સ્થિતિમાનનો એકમ છે વોલ્ટ. એ મપાય છે વોલ્ટમાં. બરોબર? તો આ વાત થઈ કોઈ પણ એક વિદ્યુત ભારના લીધે અવકાશમાં કોઈ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મેળવવાની. તો આ થિયરી અહીંયા પૂરી થાય છે. ઊંડા શ્વાસ લઈ લ્યો એક બે, પછી આગળ વધશું આપણે. ટપા પડતા હે કે નહીં પડતા હે? હજી એકવાર જોઈ લેજો. બરોબર? લીથામાં બહુ જ નાનું સોલ્યુશન આપ્યું છે, ટૂંકામાં 2-3 સ્ટેપમાં જ પતી જાય છે આ સૂત્ર. બરોબર? યાદ આપણે આ રિઝલ્ટ જ રાખવાનું છે. યાદ આપણે આ રિઝલ્ટ જ રાખવાનું છે. પણ એની પાછળનો જે આ કોન્સેપ્ટ છે ને, કે વિદ્યુત ભારને લઈ આવવા માટે કાર્ય કરવું પડે કે કાર્ય મળે, આ વસ્તુ આપણને ઘણા બધા દાખલા સોલ્વ કરવામાં કામ લાગશે. એટલે કોન્સેપ્ટ મૂળથી આપણો ક્લિયર હશે તો આપણને દાખલા કોઈ સોલ્વ કરવામાં પ્રોબ્લેમ થશે નહીં. બરોબર? તો એનો એકમ વોલ્ટ છે. ટપા પડતા હે કે નહીં પડતા હે? પડતા હે સર. જો ટપ્પા પડતા હે તો આગે बढ़ता है. તો આગળ વધીએ. તો આ વાત થઈ એક વિદ્યુત ભારોના લીધે, એક વિદ્યુત ભારના લીધે. હવે મારે વાત કરવી છે બે વિદ્યુત ભારોના લીધે. હવે બે વિદ્યુત ભાર, તો કે જાણીતા બે વિદ્યુત ભારની જોડ કઈ? તો કે જાણીતા બે વિદ્યુત ભારની જોડ એટલે ડાયપોલ. એક ધન બીજું ઋણ, બે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ પ્રકારના એકબીજાથી નિશ્ચિત અંતરે મૂકેલા વિદ્યુત ભાર. તો વિદ્યુત ભારોના લીધે, આવી વિદ્યુત ભારની જોડના લીધે કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય એ મેળવવાનું સૂત્ર આપણે ચેપ્ટર 1માં જોયું. તો અહીંયા આપણે કોની વાત કરીએ છીએ? તો કે વિદ્યુત સ્થિતિમાનની. તો હવે આપણે વાત કરશું વિદ્યુત સ્થિતિમાનની.
તો વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે તો આપણે થોડીક ટેક્સ્ટબુકનો ઉપયોગ કરીએ. જે લીથામાં સોલ્યુશન આપ્યું છે ને એ જો આવું કંઈક કે વિદ્યુત ડાયપોલના લીધે કોઈ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન. હવે એમાં છે ને આવું કંઈક બહુ ખતરનાક સોલ્યુશન આપ્યું છે. જો આમ અંતર r². જો અહીંયા તમારે મેળવવાનું શું છે ખબર? જો આ r1 મેળવવાનું છે. દિખતા હે કે નહીં દિખતા હે? જો r1 અહીંયા નાનકડું એવું. બસ ભાઈ વયું જાય. જો આ r1 મેળવવાનું છે તમારે અને આ ખૂણો થીટા આપ્યો છે. તો r1 કેમ મેળવવું છે? એ આવા કંઈક સૂત્રથી મેળવવું છે. જો r1² બરાબર r² પ્લસ a² માઇનસ 2ar cos થીટા. થોડુંક ખતરનાક જ છે બહુ. બરોબર? તો આપણે છે ને આ જે એનસીઆરટીનું સોલ્યુશન છે ને એ પ્રમાણે નહીં જઈએ. આ થોડુંક કન્ફ્યુઝ કરે એવું છે ને લાંબુ પણ છે. આપણે છે ને ઓલરેડી સરસ મજાના બીજ વાવી, પાણી પાઈ, ખાતર પાઈ, બરોબર, એટલે કે ખાતર આપી અને સરસ મજાનું ઘણું બધું ઉગાડેલું જ છે. તો આપણે એ તૈયાર પાકનો જ લાભ લેશું. એટલે કે વિદ્યુત ડાયપોલમાં જે રીતે આપણે સૂત્ર તાર્યું ને આપણે એ જ રીતનો ઉપયોગ કરશું. આ નવી કોઈ રીતમાં આપણે પડવાના નથી. લીથામાં ને ટેક્સ્ટબુકમાં ભલે આપી પણ આપણે આ રીતે વિદ્યુત ડાયપોલના લીધે કોઈ બિંદુએ વિદ્યુત સ્થિતિમાનમાં જાશું નહીં. તો કે કઈ રીતે જાશું? તો કે યાદ કરો, વિદ્યુત ડાયપોલ, અક્ષ પર કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, વિષુવ રેખા પર કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. તો એ જ રીતનો ઉપયોગ કરશું. એ રીતનો ફાયદો શું છે એ તમને પછી સમજાશે. પહેલા જોઈ લઈએ. તો કે વિદ્યુત ડાયપોલના લીધે કોઈ પણ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન. એમાં પહેલું કયું બિંદુ? તો કે અક્ષ પર. તો કે બે વિદ્યુત ભાર છે. ડાયપોલ એને જ કહેવાય ને, પરસ્પર વિરુદ્ધ પ્રકારના અને સમાન મૂલ્યના. જો અહીંયા ઋણ વિદ્યુત ભાર છે, અહીંયા ધન વિદ્યુત ભાર છે. બે વચ્ચેનું અંતર 2a છે. આ ડાયપોલનું કેન્દ્ર છે. ડાયપોલના કેન્દ્રથી r અંતરે અક્ષ પર આવેલું કોઈ બિંદુ p, એના પર તમારે મેળવવાનું છે વિદ્યુત સ્થિતિમાન. તો વિદ્યુત સ્થિતિમાન મેળવીએ આપણે. તો વિદ્યુત સ્થિતિમાન કઈ રીતે મળશે? તો કે વિદ્યુત સ્થિતિમાન એક વિદ્યુત ભારના લીધે નહીં પણ બે વિદ્યુત ભારના લીધે મળશે. તો જેમ આપણે વિદ્યુત ક્ષેત્રમાં સંપાતપણાનો સિદ્ધાંતનો ઉપયોગ કર્યો હતો કે જ્યારે તમે આ બે જોડની વાત કરો છો કે પ્લસ ક્યુના લીધે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, ત્યારે માઇનસ ક્યુ ગેરહાજર છે એવું માની લેવાનું. અને જ્યારે માઇનસ ક્યુની વાત કરો ત્યારે પ્લસ ક્યુ ગેરહાજર છે એવું માની લેવાનું. સંપાતપણાનો સિદ્ધાંત. તો સેમ સિદ્ધાંત અહીંયા લાગુ પડશે વિદ્યુત સ્થિતિમાન માટે. તો વિદ્યુત સ્થિતિમાન માટે આપણે આ સિદ્ધાંત લાગુ પાડીએ તો બે અલગ અલગ વિદ્યુત સ્થિતિમાન મળશે. એક પી બિંદુએ ધન વિદ્યુત ભારના લીધે, જેમાં અંતર કેટલું થશે? તો કે આ r છે, આ a છે, તો આ કેટલું થશે? તો કે r માઇનસ a. કહું તો છું આપણે બધી ખેતીની બધી પ્રક્રિયા કરેલી જ છે. પાણી આપેલું છે, ખાતર આપેલું છે, જમીન ખેડેલી છે, બિયારણો આવેલું છે. બસ ખાલી હવે એ પાકને લણવાનો જ છે. સેમ પ્રોસેસ કરવાની છે જે ડાયપોલમાં કરી હતી. અને આ થશે કેટલું? તો કે ટોટલ આ r છે, આ a છે, તો આ થશે r પ્લસ a. યાદ આવતા હે કે નહીં આવતા હે? તો બસ એ જ વસ્તુ કરવાની છે. તો કે માઇનસ ઋણ વિદ્યુત ભારથી અંતર કેટલું? તો કે ઋણ વિદ્યુત ભારથી અંતર a અને r, એટલે કે r પ્લસ a. જો અહીંયા લખ્યું છે r પ્લસ a. અને આ થશે ટોટલ r અને આ થશે a, તો આટલું થશે r માઇનસ a. તો r માઇનસ a જ્યારે આવે છે ત્યારે ધન વિદ્યુત ભાર છે અને r પ્લસ a આવે છે ત્યારે ઋણ વિદ્યુત ભાર છે. અને આપણે પહેલાં જ કીધું કે વિદ્યુત ભારોને સંજ્ઞા સહિત લખવાના. તો જો ઋણ વિદ્યુત ભાર માટે માઇનસ ક્યુ લખેલું છે, છેદમાં r પ્લસ a લખેલું છે, અહીંયા પ્લસ ક્યુ લખેલું છે ને r માઇનસ a લખેલું છે. તો જે બેમાં કોમન છે એ કોમન કાઢી લઉં કે ક્યુ. હવે 1/r માઇનસ a વધશે, -1/r પ્લસ a વધશે.
લસા લઈએ તો કે આર માઇનસ એ આર પ્લસ એ આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. લસા લેશું તો આર પ્લસ એ માઇનસ આર માઇનસ એ, તો માઇનસ આર અને માઇનસ માઇનસ પ્લસ એ થઈ જશે. હવે આર અને આર કેન્સલ થઈ જશે અને એ પ્લસ એ થઈ જશે 2a. બહુ ઇઝીલી તમે મેથ્સ ચેક કરી શકવાનું. હવે 2a અને ગુણાકારમાં કોણ છે તો કે q છે. તો 2a અને q યાદ આવે છે કાંઈ? 2a અને q એટલે ડાયપોલ મોમેન્ટ p. તો ડાયપોલ મોમેન્ટ p થઈ ગઈ 2a q એટલે. તો એ મૂકી દઉં તો એ થઈ જશે kp અપોન આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. તો આ આપણને સૂત્ર મળ્યું અક્ષ પરના કોઈ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન. હવે જો આરનું મૂલ્ય એ કરતાં ખૂબ જ મોટું હોય એનો મતલબ કે ડાયપોલના કેન્દ્રથી પી બિંદુ ખૂબ જ દૂર હોય. એટલે કે ધારો કે ઉદાહરણ આપણે પહેલા ચેપ્ટરનું યાદ કરીએ તો 5 મિલીમીટર અને 15 સેન્ટીમીટર એ છે એ 5 મિલીમીટર હોય ને આર છે એ 15 સેન્ટીમીટર હોય તો ખૂબ જ દૂર થઈ ગયું ને. તો તમે એ સ્ક્વેરને અવગણી નાખો તો તમને પી બિંદુ એટલે કે અક્ષ પરના કોઈ બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર કેટલું મળ્યું તો કેપી અપોન આર સ્ક્વેર. આ વસ્તુ શું કામે મહત્વની છે ને એ તમને થોડીક જ વારમાં સમજાઈ જશે. અત્યારે ખાલી આ વસ્તુ ધ્યાનમાં રાખો. એ કેટલું થયું તો કે કેપી અપોન આર સ્ક્વેર થયું. હવે આ વાત કરી આપણે અક્ષ પરની. તો બીજી જાણીતી જગ્યા કઈ છે તો કે વિષુવ રેખા. તો વિષુવ રેખા ઉપર વાત કરીએ તો એક ધન વિદ્યુત ભાર એક ઋણ વિદ્યુત ભાર, બે એકબીજાથી 2a જેટલા અંતરે. એનો મતલબ કેન્દ્રથી એ અને એ જેટલા અંતરે. હવે વિષુવ રેખા કોને કહેશું તો કે લંબ દ્વિભાજક ડાયપોલનો. એટલે કે કેન્દ્રમાંથી અક્ષ સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવતી દિશા. એટલે આ અક્ષ થશે. બરોબર, ખતરનાક થઈ ગઈ થોડીક અક્ષ. બરોબર, આ અક્ષ થશે જેના ઉપર y અંતરે આવેલું અથવા આર પણ કહી શકો, y અંતરે આવેલું કોઈ બિંદુ q એની ઉપર તમારે વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે. તો માઇનસ q વિદ્યુત ભારથી આ અંતર થશે r અને પ્લસ q વિદ્યુત ભારથી પણ આ અંતર થશે r. તો જો હું આ કાટકોણ ત્રિકોણની વાત કરું તો આ થશે y, આ થશે a અને આ થશે r. પાયથાગોરસનો નિયમ લગાડો તો આર સ્ક્વેર બરાબર થશે વાય સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. હા કે ના? હા તો પાડો. આર સ્ક્વેર બરાબર થશે વાય સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. તો વિદ્યુત સ્થિતિમાન મેળવવા માટે આ આર અંતર કેટલું થશે તો કે વાય સ્ક્વેર પ્લસ એ સ્ક્વેરનું વર્ગમૂળ એટલે કે વર્ગમૂળમાં વાય સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. ધન વિદ્યુત ભાર છે તો પ્લસ ક્યુ, ઋણ વિદ્યુત ભાર છે તો માઇનસ ક્યુ. તો અહીંયા તો બહુ ખતરનાક વસ્તુ થઈ ગઈ. માઇનસ આગળ આવી જાય સંજ્ઞા તો બે પદ સરખા જ છે કારણ કે પ્લસ ક્યુથી પણ ક્યુનું અંતર આર છે અને માઇનસ ક્યુથી પણ ક્યુનું અંતર આર છે. અંતર તો સરખા છે, વિદ્યુત ભારના પ્રકાર જુદા છે. જવાબ સીધો 0 થઈ જશે. વિદ્યુત ક્ષેત્રમાં આવું નહોતું થતું કારણ કે વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે. વિદ્યુત સ્થિતિમાન સદિશ રાશિ નથી. વિદ્યુત સ્થિતિમાન સદિશ રાશિ નથી એટલે ડાયરેક્ટ બેયનો સીધો સરવાળો થશે અને સીધો સરવાળો સમાન મૂલ્યનો અને વિરુદ્ધ નિશાનીનો છે એટલે સીધો 0 થઈ જશે. જો થઈ ગયો 0. એનો મતલબ વિષુવ રેખા પરના કોઈ પણ બિંદુએ તમને વિદ્યુત સ્થિતિમાન 0 જ મળશે. તો આ તો નવી વસ્તુ જાણવા મળી. જો વિષુવ રેખા પર વિષુવ રેખા હું દોરું તો વિષુવ રેખા છે એના કોઈ પણ બિંદુએ શું થશે તો કે જો અહીંયા ધારો કે આ બિંદુની ચર્ચા કરીએ તો પાછા બેયના અંતર સમાન થશે. આ બિંદુની વાત કરીએ તો પણ અંતર સમાન થશે. અહીંયા તો અંતર સમાન થશે જ. આ બિંદુની વાત કરીએ તો પણ અંતર સમાન થશે. આ બિંદુની વાત કરીએ તો પણ અંતર સમાન થાય. વિષુવ રેખા પર આવેલા બધા જ બિંદુઓએ પ્લસ ક્યુ અને માઇનસ ક્યુથી અંતર સમાન થાય.
અને વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે એટલે બેયના મૂલ્ય તો સરખા થશે જ, સંજ્ઞા પરસ્પર વિરુદ્ધ થશે. એનો મતલબ વિષુવરેખા પર આવેલા બધા જ બિંદુએ ડાયપોલના લીધે એટલે કે ડાયપોલ પરના બે વિદ્યુત ભારોના લીધે હંમેશા વિદ્યુત સ્થિતિમાન કેટલું મળે તો કે શૂન્ય મળે. ખાસ યાદ રાખજો, વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળે એવું હું નથી કહેતો, હું કહું છું વિદ્યુત સ્થિતિમાન શૂન્ય મળે. તો આ બે વાત થઈ ગઈ. હવે આપણે આવીએ ટેક્સ્ટ બુકના સૂત્ર ઉપર કે ટેક્સ્ટ બુકમાં જે વસ્તુ આપણને કીધી છે ને એ કેમ મળે. તો કે એક થઈ ગઈ અક્ષ પરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન, બીજું થઈ ગયું વિષુવરેખાના કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન. તો હવે ત્રીજું આવે કોઈ પણ બિંદુએ, અવકાશમાં આવેલા કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન. જો અહીંયા મારી પાસે ડાયપોલ છે, આ માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે, આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, આ એને જોડતી અક્ષ છે, આ એની શું થાય વિષુવરેખા થાય, જેના પરના સૂત્ર આપણે તારવી લીધા. પણ હવે તમારે એવા કોઈ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે જે નથી અક્ષ પર કે નથી વિષુવરેખા પણ. એ અહીંયા પણ હોઈ શકે. આ ખાલી થીટા અહીંયા આટલો જ દર્શાવ્યો એટલે આ થીટા થાય એવું નથી. ધારો કે તમને અહીંયા કોઈ બિંદુએ પૂછે તો શું કરવાનું, તો કે આર અંતર અને ખૂણો કેટલો, તો કે આ આખો ખૂણો શું થઈ જાય થીટા થઈ જાય. કંઈ પણ પૂછી શકે. તો આ કેસમાં જે ડાયપોલ મોમેન્ટ છે, ડાયપોલ મોમેન્ટ પી કઈ દિશામાં થાય, તો કે ડાયપોલ મોમેન્ટની દિશા હંમેશા કઈ હોય તો કે ઋણથી ધન. આ પીની દિશા છે, જો અહીંયા દર્શાવેલું છે પીની દિશા કઈ છે તો કે ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર. હવે ટેક્સ્ટબુકમાં જે મેથડ આપી છે ને, લીથામાં જે મેથડ આપી છે એ બહુ જ અઘરી છે અને આપણે બહુ જ સહેલી રીતે આને સોલ્વ કરી નાખીએ, ડાયરેક્ટ જવાબ મેળવી લઈએ બે જ સ્ટેપમાં. હકુભા બરોબર, બે જ સ્ટેપમાં જવાબ આવી જશે. કઈ રીતે, તો કે તમને યાદ હોય તો સમક્ષિતિજ અથવા શિરોલંબ સાથે કંઈક થીટા કોણ બનાવતી દિશામાં બળ લાગતું હોય ને તો આપણે બળનું વિભાજન કરતા હતા, યાદ છે? યાદ આવતા હે? બળનું વિભાજન કરતા હતા. તો અહીંયા આ જે પી છે એ પી આ દિશામાં છે, જે આ અક્ષ સાથે થીટા કોણ બનાવે છે. કેટલો કોણ બનાવે છે? થીટા કોણ બનાવે છે. તો હું શું કરી શકું, તો કે આ પી ની દિશા આ છે, આ ખૂણો થીટા છે, તો હું એના બે ભાગ પાડી શકું કે નહીં. જો આ પી ની દિશા છે, તો હું એના આ ખૂણો થીટા થાય તો હું એના બે ભાગ પાડી નાખું. આ પાસેની બાજુ થાય તો આને હું કહું પી કોસ થીટા, અને આ સામેની બાજુ થાય તો આને હું કહી દઉં પી સાઇન થીટા. વાંધો કોઈને? જેમ અત્યાર સુધી હું બળનું વિભાજન કરતો હતો એ જ રીતે અત્યારે મેં ડાયપોલ મોમેન્ટનું વિભાજન કર્યું છે. પીના બે ભાગ પાડી નાખ્યા, પી કોસ થીટા અને પી સાઇન થીટા. જો આ સેમ વસ્તુ મેં આકૃતિમાં અહીંયા દર્શાવેલી જ છે. જો દેખાય છે હવે? તો હવે આ આર બિંદુ ક્યાં આવી ગયું જોવો, જાદુ થઈ ગયું. આ જે ડાયપોલ છે જેની ડાયપોલ મોમેન્ટ પી કોસ થીટા છે, આર ઈ ડાયપોલની અક્ષ ઉપર આવી ગયું કે નહીં. જેની ડાયપોલ મોમેન્ટ પી કોસ થીટા હોય એની અક્ષ પરનું કોઈ બિંદુ આર થઈ ગયું કે નહીં. અને જેની ડાયપોલ મોમેન્ટ પી સાઇન થીટા હોય એની વિષુવરેખા પરના કોઈ બિંદુ એ આર આવી ગયું કે નહીં. પાછું સમજાવું છું, ધ્યાનથી સમજજો. તમારે ડાયપોલ ના લીધે
વિદ્યુત સ્થિતિમાન ક્યાં મેળવવાનું છે? તો કે આ આર બિંદુએ. હવે જે આ ડાયપોલ મોમેન્ટ આ દિશામાં હતી પી, એનું મેં વિભાજન કરી નાખ્યું. જો આ પી નું વિભાજન કર્યું આપણે બે ભાગમાં, પી કોસ થીટા અને પી સાઇન થીટા. તો મને એક ડાયપોલની જગ્યાએ હવે બે ડાયપોલ મોમેન્ટ મળી કે નહીં? પેલી કઈ? તો કે આ દિશામાં જે છે પી કોસ થીટા, અને બીજી આ દિશામાં જે છે પી સાઇન થીટા. હવે આર બિંદુ ક્યાં છે? તો કે આર બિંદુ અહીંયા છે, જે આ ડાયપોલની અક્ષ પરનું કોઈ બિંદુ થઈ ગયું કે નહીં? અને આ ડાયપોલ માટે જે પી સાઇન થીટા વાળું ડાયપોલ છે એના માટે ઈ વિષુવ રેખા પર થઈ ગયું કે નહીં? તો આજે મેં આર બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મેળવવાની વાત કરી, ઈ કોના લીધે મળશે? તો કે બે ડાયપોલના લીધે મળશે. પેલું કોણ? તો કે પી કોસ થીટા જેની અક્ષ ઉપર છે, અને બીજું કોણ? પી સાઇન થીટા જેની ઈ વિષુવ રેખા પર છે. થોડુંક સમજવા જેવું છે, પણ ટેક્સ્ટબુકની મેથડ કરતાં 10 ગણું સારું છે, 10 ગણું સહેલું છે. બહુ ઇઝીલી તમને સમજાઈ જશે કે તમે એક ડાયપોલમાંથી બે ડાયપોલ બનાવ્યા છે. આવું આપણે પહેલાં કોઈ દિવસ કર્યું નથી, પહેલી વખત કરીએ છીએ. એક ડાયપોલમાંથી તમે એને બે ડાયપોલ બનાવ્યા છે. તો હવે આર બિંદુએ તમને વિદ્યુત સ્થિતિમાન બે ડાયપોલના લીધે મળશે. એક કોણ? તો કે એક પી કોસ થીટા, બીજું તો કે પી સાઇન થીટા. તો જો અહીંયા આપણે લખ્યું છે કે આર બિંદુ પર બે ડાયપોલ મોમેન્ટના લીધે તમને વિદ્યુત સ્થિતિમાન મળશે, એક પી કોસ થીટા અને એક પી સાઇન થીટા. હવે કોસ થીટા વાળી ડાયપોલ છે એની અક્ષ પર આર બિંદુ આવે છે, અને સાઇન થીટા વાળી જે ડાયપોલ છે એની વિષુવ રેખા પર આવે છે. હવે ડાયપોલની અક્ષ પર આવે તો આપણી પાસે સૂત્ર શું છે? તો કે કે પી અપોન આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. હમણાં જ સૂત્ર તાર્યું આપણે, કે પી અપોન આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. યાદ આવતા હે ને? ઈસવીસન પૂર્વે હમણાં જ 15 મિનિટ પહેલા આ સૂત્ર તાર્યું. તો ઈ મૂકી દઈએ આમાં. હવે અહીંયા ખાલી પી નથી, પી કોસ થીટા છે, તો મારે આખું લખવું પડે. તો કે મેં પી કોસ થીટા લખ્યું, છેદમાં થયું આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. અને પી સાઇન થીટાના લીધે શું છે? તો કે ઈ તો એની વિષુવ રેખા છે, અને વિષુવ રેખા પરના બધા જ બિંદુએ ડાયપોલના લીધે વિદ્યુત સ્થિતિમાન કેટલું મળે? તો કે 0 મળે. તો જો વિષુવ રેખા પર તો 0 થશે. તો આ શું થઈ ગયું? કે પી કોસ થીટા છેદમાં આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. હવે જો આર ઇઝ વેરી ગ્રેટર ધેન એ હોય તો શું થઈ જશે? એ સ્ક્વેર નીકળી જશે ને, અવગણી નાખીએ આપણે એને. તો સૂત્ર શું મળી ગયું? કે પી કોસ થીટા ના છેદમાં આર સ્ક્વેર. હવે કે ની જગ્યાએ તમે શું લખી શકો? 1/4 પાઈ એપ્સિલોન 0. તો પી કોસ થીટા ના છેદમાં 4 પાઈ એપ્સિલોન 0 આર સ્ક્વેર. જાદુ થઈ ગયું આ તો. જો ઘણી બધી મગજમારી પછી જે સૂત્ર આપણને મળતું હતું, પી કોસ થીટા ના છેદમાં 4 પાઈ એપ્સિલોન 0 આર સ્ક્વેર, એ તો બહુ સહેલાઈથી જે ઓલરેડી આપણે જાણતા હતા એવા જ સૂત્રોમાં થોડોક ફેરફાર કરીને પણ મને જવાબ મળી ગયો કે નહીં? તો જો આ વસ્તુ બહુ જ ખાસ સમજવા જેવી છે, કારણ કે લીથાની ટેક્સ્ટબુકની મેથડથી થોડીક અલગ મેથડ છે. અત્યાર સુધી કોઈ દિવસ આપણે ડાયપોલ મોમેન્ટનું વિભાજન નહોતું કર્યું. પાછું રિપીટ કરું છું, ડાયપોલ અત્યાર સુધી આપણે વિભાજિત નહોતો કર્યો. પહેલી વખત ડાયપોલનું પણ આપણે વિભાજન કર્યું છે, અને એના લીધે જે વિદ્યુત સ્થિતિમાન મળે એના સૂત્રનો આપણે ઉપયોગ કર્યો છે. અક્ષ પર, વિષુવ રેખા પર અને અન્ય કોઈ પણ ખૂણો બનાવતી દિશામાં. અને આ ખૂણો હંમેશા ડાયપોલ મોમેન્ટની દિશા સાથે લેવાનો. જો ખાસ અહીંયા સમજવા જેવી વસ્તુ છે, તમે ખૂણો ક્યાંથી લીધો છે? જો થીટા ખૂણો છે એ તમે ક્યાંથી લખ્યો છે?
તો કે ડાયપોલ મોમેન્ટની દિશા આ છે. તમે ખૂણો લખ્યો છે ને એ ડાયપોલ મોમેન્ટની દિશા સાથે લખ્યો છે. જો તમે આ રીતે ખૂણો લખો ને તો આ ડાયપોલ મોમેન્ટની દિશા નથી. ડાયપોલ મોમેન્ટની દિશા આ કેસમાં જમણી તરફ છે. તો એની સાથેનો જ ખૂણો લખવાનો, એટલે કે ધનભાર સાથેનો જ ખૂણો લેવાનો. ડાયપોલ મોમેન્ટની દિશાનો ખૂણો છે ને એટલે ધનભાર સાથેનો જ ખૂણો લેવાનો. જો તમે અહીંયા જોઈ શકો ધનભાર આ તરફ છે અને એની સાથેનો ખૂણો તમે થીટા લીધો છે. આ પ્લસ ક્યુ છે અને એની સાથેનો ખૂણો લીધો છે. તો એ થશે સૂત્ર આપણું. બરોબર. તો ખાસ આ વસ્તુ ધ્યાનથી જોજો. ક્યાંય પણ કન્ફ્યુઝન લાગે તો મને પૂછજો. કોલ મેસેજ કરી શકો છો તમે. તમારે હોમવર્કમાં લીથામાંથી પ્રશ્ન નંબર 4 અને આ મેં જે રીત કરાવી છે એ રીતે પ્રશ્ન નંબર 5 લખવાનો છે. લીથામાંથી પ્રશ્ન નંબર 5 નથી લખવાનો. ખાસ કહું છું પાછું, લીથામાંથી પ્રશ્ન નંબર 5 નથી લખવાનો. જો કદાચ બોર્ડમાં પૂછાય તો પણ આપણે આ રીતે સાબિતી આપી શકીએ છીએ, જરાય ખોટી નહીં પડે. બરોબર. લીથામાંથી એક વખત આ સાબિતી જોઈને સાબિત કરવાની ટ્રાય કરી જોજો. પછી તમે મને કહેજો કે કઈ મેથડ વધારે સહેલી પડે છે અને કઈ વધારે મજા આવે છે. આ વસ્તુ ઓલરેડી આપણે વિદ્યુત ડાયપોલમાં કરેલી જ છે. વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે એ જ રીતનો ઉપયોગ આપણે સ્થિતિમાન મેળવવા માટે પણ કરીએ છીએ. એટલે બહુ જ સહેલી લાગશે આપણને. ખાલી એક છેલ્લા સ્ટેપમાં આપણે થોડુંક ધ્યાન રાખવાનું છે. તો પ્રશ્ન નંબર 4 અને આ રીતે પ્રશ્ન નંબર 5 બે હોમવર્કમાં થશે. બરોબર. જ્યાં જ્યાં આગળ વિડીયો આવે છે ત્યાં પોઝ કરી અને આ વસ્તુ બધી નોટ કરી લેજો. જ્યાં જ્યાં મેં આકૃતિ દોરી હોય અલગ પીડીએફમાં લખેલી હોય એના સિવાયની જે આકૃતિ દોરી હોય માર્કરથી એ પણ ખાસ દોરજો. સમજવા માટે, તમારા જ સમજવા માટે છે આ વસ્તુ. બરોબર. તમારી નોટ્સ તમારે જાતે જ બનાવવાની છે અને આમાંથી વિડીયોમાંથી જ્યાં જ્યાં તમને જરૂરત લાગે ત્યાં પોઝ કરી અને નોટ કરતા જાજો. તો મળશું નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે. ઉદાહરણના થોડાક દાખલા સોલ્વ કરશું એટલે વિદ્યુત સ્થિતિમાનનો કોન્સેપ્ટ વધારે ક્લિયર થશે. અને વાત કરશું આપણે 2 કરતાં વધારે વિદ્યુત ભારો હોય તો વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે. એટલે કે વિદ્યુત ભારોના તંત્ર વડે કોઈ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય એની આપણે ચર્ચા કરશું. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.